સમાજની અંદર રેગ્યુલર બાળકો સાથે સ્પેશિયલ બાળકો પણ વારંવાર જોવા મળે છે। ત્યારે બોટાદની આવી જ એક સંસ્થા કે જે આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ કે જ્યાં આવા સ્પેશિયલ એટલે કે મંદબુદ્ધિના બાળકોને છેલ્લા 8 વર્ષથી અભ્યાસ આપવામાં આવે છે। આ બાળકો દ્વારા વર્ષની અંદર આવતા અલગ અલગ તહેવારોની ઉજવણી પણ કરવામાં આવે છે, જ્યાં અલગ અલગ પ્રવૃત્તિ બાળકોની અંદર ઉત્સાહ અને ઉમંગ રહે તેવા આ સંસ્થા દ્વારા એક પ્રયાસ પણ કરવામાં આવે છે। ત્યારે આગામી દિવસોમાં એટલે કે રક્ષાબંધન જ્યારે નજીક છે ત્યારે રક્ષાબંધનની અંદર બહેન ભાઈને જ્યારે રાખડી બાંધે છે તે રાખડી આ મંદબુદ્ધિના બાળકો દ્વારા અહીં એક નમૂનો તૈયાર કરીને બાળકોને શિક્ષકો દ્વારા બેસી અને જ્ઞાન આપી અને પોતાની પાસે એક રાખડી તૈયાર કરવામાં આવે છે। આપ જોઈ શકો છો તે પ્રમાણેના દ્રશ્યો કે મંદબુદ્ધિનું આ બાળક હાલ અત્યારે પોતે આ રાખડી જાતે બનાવી અને એક આનંદ અને ઉત્સાહ હોય તેવો એક તેનામાં માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે સંસ્થા દ્વારા જણાવ્યા મુજબ આ રાખડી બાળકો દ્વારા તૈયાર કરવામાં આવી છે। તે રાખડી ફક્ત 10 રૂપિયામાં અહીં વિતરણ કરવામાં આવશે અને ત્યારબાદ આ રાખડીની વિતરણમાં જે કંઈ આવક થશે તે સંસ્થામાં આ જ બાળકો માટે ઉપયોગ પણ કરવામાં આવશે। Welcome to the revolution. મારું નામ મુમતાજબેન છે। મુમતાબેન, આ કઈ સંસ્થા છે તમારી? આ આસ્થા ડે કેર મંદબુદ્ધિના બાળકોની સ્કૂલ ચાલે છે 7 થી 8 વર્ષથી। અત્યારે હાલ મંદબુદ્ધિના અહીં કેટલા બાળકો છે? 20 બાળકો આવે છે। અહીં કેવા પ્રકારને તમને અભ્યાસ કે કેવા પ્રકારની તમને કામગીરી કરવામાં અમે અલગ અલગ બાળકોને આ પ્રવૃત્તિ કરાવડાવી છે અને આવતી રક્ષાબંધન આવે છે થોડાક દિવસમાં એની રક્ષાબંધનની રાખડી બનાવડાવી છે અને છોકરાઓને બનાવડાવીને વેચાવડાવી છે। આ પ્રમાણેની આજે બાળકો રાખડી બનાવે છે, એને કયા પ્રકારે ટ્રેનિંગ આપવામાં આવેલી હતી? એને અમે શીખવાડવી અને અહીંયા અમે બનાવી અને એની ઉપરથી છોકરાઓ બનાવે છે અને તૈયાર કરીને વેચવી છે અને એ વેચીને પૈસાની આ સંસ્થામાં છોકરાઓના પૈસાનો ઉપયોગ કરવી છે। આ પ્રમાણેની પ્રવૃત્તિ બાળકો કરે છે, બાળકોમાં કેવો આનંદ હોય છે? છોકરાને બહુ ઉત્સવ આવે છે।